ચાલો મિત્રો, આજે આપણે ફોદના ફોદિયા બનાવશું, એ પણ એકદમ દેશી સ્ટાઇલમાં બાજરીના લોટમાં. તો જ્યારે મારા દાદીમાં કહેતા ને કે ફોદના ફોદિયા કઈ રીતના બને, તો બાજરીના લોટમાં બને. તો જો ફોદના પાન આવી રીતના હોય છે, પાન બધા લઈ લીધા છે, એને બરાબર ધોઈ લીધા છે. તો મિત્રો ફોદના પોના આવી રીતના હોય છે, જોઈ લો તમે. તો મેં બરાબર એને સાફ પાણીથી ધોઈ લીધા છે. હવે એને આપણે મોરી લઈશું. જેમ આપણે ભાજી સમારીએ એવી રીતના સમારી દેવાના, આવી રીતના. તો બધા પાન આવી રીતના આપણે સમારી લઈશું. તો મિત્રો બધા પાન મેં આવી રીતના સમારી લીધા છે, સરસ રીતે ઝીણા ઝીણા, જો મસ્ત મજાના. તો મેં લીલા મરચાં ધોઈને લઈ લીધા છે, લસણ લઈ લીધું છે, આદું લઈ લીધું છે. આ બધાને આપણે ઝીણું ઝીણું ખાયણીમાં વાટી લઈશું. તો ફાઇનલી મિત્રો આદુ, લસણ અને મરચાં આવી રીતના આખા પાખા વાટી લીધા છે. હવે આને રાખી દઈશું સાઈડમાં. હવે મસાલામાં તમારે જોઈશે હળદર, ગરમ મસાલો, સૂકું મરચું, અજમો, લીલા ધાણા અને મીઠું. તો સૌથી પહેલાં મેં 1 વાટકા જેટલો બાજરીનો લોટ લીધો છે. બધા મિત્રોને ખબર જ છે કે ફોદના ફોદિયા બાજરીના લોટમાં જ બને. ઘણા લોકો અલગ અલગ પ્રકારથી બનાવતા હોય છે, અને આજે હું બાજરીના લોટમાં તમને બનાવીને બતાવીશ. તો એની અંદર જે આપણે ફોદના પોના કટ કર્યા હતા એ નાખી દઈશું. લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું. 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, અને અડધી ચમચી ગરમ મરચ અને લીલા ધાણા નાખી દઈશું. અને બરાબર મિક્સ કરી લઈશું. તમારે થોડું થોડું પાણી રેડતા જવાનું છે, લોટ બાંધતા જવાનું છે. આવી રીતના તમે થોડું થોડું પાણી રેડતા જશો ને તો લોટ ઢીલો ના થવો જોઈએ. આપણો એકદમ જેવા રોટલા બનાવીએ એવો કઠણ રહેવો જોઈએ, એટલે થોડું થોડું પાણી લેવાનું એમ. તો ફાઇનલી મિત્રો બાજરીનો લોટ કેટલો મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે, અને બાંધીને મેં રેડી કરી લીધો છે. વરસમાં એક જ વખત ફોદના પોના મળે, અને વરસમાં એક વખત જો તમે આ રેસીપી ના ખાધી હોય તો આ વખત બનાવીને જરૂરથી ખાજો. સરસ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આવી રીતના નાના નાના એના ગુલ્લા કરી લઈશું, લાંબા લાંબા. કારણ કે આપણને સ્ટીમ કરવાના છે, એટલે આવી રીતના. તો બધા આવી રીતના બનાવીને રેડી કરી લઈશું. તો ફાઇનલી મિત્રો બધાના આવી રીતના મેં ગુલ્લા કરીને એને લાંબા લાંબા શેપ આપી દીધા છે. અને તમે કોઈ પણ જાતનો તમને ફાવે એવો શેપ આપી શકો છો, પણ આપણે લાંબો જ કેમ આપ્યો છે? કારણ કે જ્યારે બફાશે અને સ્ટીમ થયા પછી તેને આવી રીતના જેવા કે મુઠિયા હોય ને એવી રીતના કટ કરતા ફાવે, એટલા માટે. ઘણા લોકો આને મુઠિયા પણ કહે છે, પણ આપણે અમારા દેશી ગામડાની ભાષામાં આને ફોદના ફોદિયા જ કહેવાય. ચાલો હવે સ્ટીમ કરી લઈએ. તો આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકવાના છે. તો મેં નીચે થોડું તેલ લગાવી દીધું છે, જેના કારણે કે ચોંટી ના જાય. તો જો આવી રીતને આપણે ગોઠવી અને મૂકી દઈશું. સરસ રીતે આપણે આને સ્ટીમ કરવાના છે. તો બધા જ આવી રીતના ગોઠવી લઈશું. તમારી જોડે કુકર ના હોય તો તપેલાની અંદર, એક થારાની અંદર પણ આવી રીતના સ્ટીમ કરવા બાફી મૂકી શકો છો. તો આપણે ગેસ ચાલુ કરી અને સ્ટીમર મૂકી દીધું છે. મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, આ કાપો છે ને એની નીચે પાણી લેવાનું છે, નહીં તો પછી કુકરમાં પાણી ઉપર આવશે ને ઉકળ્યા પછી, તો બધા જ આપણા ફોદના ફોદિયા બગડી જશે.
આવી રીતના પ્લેટ મૂકી દીધી છે. હવે સ્ટીમર બંધ કરી લઈશું અને 20 મિનિટ સુધી થવા દઈશું. તો મિત્રો જો હજી આપણે ફોદના પોનાનો ફોદિયો બનાવવાનો છે ને, એ તો હવે આપણે વારા ફરતી બંને પ્લેટ બહાર કાઢી લઈશું. બીજી પ્લેટ પણ સરસ રીતે બફાઈ ગઈ છે. ફાઇનલી મિત્રો ઠંડા થયા પછી આપણે બધી જ રીતે આવી નાની નાની સાઈઝના કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત કટ થયા છે ને. તો આવી રીતના આપણે બધા કટ કરી લીધા. હવે આપણે વઘાર કરી લઈશું. વઘાર માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. અંદર રાઈ નાખી દઈશું. અને અમારા ફેસબુક ફ્રેન્ડ ભરતજીભાઈ ઠાકોર, એમની કોમેન્ટ હતી કે ભાભી બાજરીના લોટમાં ફોદિયા બને. તો મેં પેલા બેસનનો વિડીયો બનાવ્યો હતો. આ વખત મેં ફોદિયા બાજરીના લોટમાં સ્પેશિયલી તમારા માટે વિડીયો બનાવ્યો છે. તો વિડીયોની અંદર કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને હા મિત્રો, ફટાફટ જણાવી જરૂર દેજો કે તમે આ ફોદિયા કઈ રીતના બનાવો છો. અમે દેશી ગામડામાં ઘણી પ્રકારથી બનાવી શકીએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? ફેસબુક પેજ પર હોય તો આપણે ફેસબુક પેજને ફોલો કરી લેજો. અને યુટ્યુબ પર હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ કરીને ડબલ ટેક લાઈક કરી અને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને અમને ખબર પડે કે તમે અમારા વિડીયો ક્યાંથી જોવો છો. અડધી ચમચી જેટલો મેં અજમો નાખ્યો છે અને તલ નાખી દઈશું. તલ નાખો ને એટલે ફોદિયાનો સ્વાદ એકદમ જોરદાર આવે. તો તલને તતડી જવા દઈશું. હવે એની અંદર આપણે કટ કરેલા બધા બાજરીના લોટના ફોદિયા આવી રીતના એડ કરી લઈશું. અને તેલ વધારે રાખીશું ને તો ખાવાનો ટેસ્ટ એકદમ જબરદસ્ત લાગશે. આમ ખાવાનું ફરીવાર તમને બનાવીને. પણ મિત્રો આ પાન વરસમાં એક જ વાર ચોમાસામાં જ મળે છે. તો આ રેસીપી દ્વારા તમે બનાવી અને આવી રીતના ખાઈ શકો છો. કેટલો મસ્ત દેખાવામાં પણ લાગે છે ને. તો 5 મિનિટ સુધી આને રહેવા દઈશું. તો ફાઇનલી મિત્રો 5 મિનિટ પછી જો તમે ફોદિયા એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયા છે. તો હવે એને આપણે થાળીમાં સર્વ કરી લઈશું. જોવામાં જેટલા મસ્ત લાગે છે ને એટલા ખાવામાં પણ જબરદસ્ત ટેસ્ટ આપશે. તો તમે આ રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો. અને ભરતભાઈ, તમારી કોમેન્ટ પર આજે આપણે બાજરીના લોટના ફોદિયા બનાવી દીધા છે. તો મિત્રો તમને અમારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો આપણા પેજને ફોલોથી જરૂર કરજો. ફરી જ મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. તો ફાઇનલી મિત્રો આપણી બાજરીના લોટના ફોદિયા બનીને એકદમ રેડી છે. તમે આને આવી રીતના બનાવીને જરૂરથી ટેસ્ટ કરજો. એકદમ જબરદસ્ત લાગે છે. અમારા દેશી ગામડાના ફોદિયા વરસમાં એક જ વાર મળે છે. આ પાન તો જરૂરથી બનાવીને ખાજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.